પૂરેપૂરી તાકાત લગાવીને બધા સ્તરે તાકાત લગાવીને તૈયારી કરીને પ્લાનિંગ કરીને અમે અમારા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને આ વખતે 1996 પછી હું આપને કહું છું કે નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે. અપક્ષની અંદર જે લોકો લડે છે તે અમારા ટેકાના ભાગ રૂપે એમને એ રીતે ઊભા રાખેલા છે અને એ જ રીતે એમનો સપોર્ટ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો અને આ જે ઉમેદવારો છે એ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડનો વહીવટ ચાલશે. છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી આ વખતે કબજો જવા માટે શું રણનીતિ અપનાવી છે તે માટે આપણી સાથે નારાયણભાઈ છે, એમની સાથે છું. નારાયણભાઈ, ખાસ કરીને બીજેપી આ વખતે જે સામાન્ય રીતે બીજેપી એકલા હાથે ચૂંટણી લડતી હોય છે, પરંતુ અહીંયા બીજેપીએ ઓછા ઉમેદવાર રાખીને શરૂઆતમાં જ એવું લાગે છે કે ગઠબંધનમાં નગરપાલિકા બનાવશે. તેનું કારણ શું? છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડ છે. 7 વોર્ડની અંદર 5 વોર્ડની અંદર હિન્દુ વસ્તી ધરાવતો વોર્ડ છે, 2 વોર્ડની અંદર માઇનોરિટીની વસ્તી ધરાવતા વોર્ડ છે. એ હિસાબે ભારતીય જનતા પાર્ટી 20 ઉમેદવાર 5 વોર્ડની અંદર મેન્ડેટવાળા ઊભા રાખ્યા છે. 2 વોર્ડ 1 નંબર અને 5 નંબરની અંદર જ્યાં બાહુમલ્ય વસ્તી લઘુમતી સમાજની ધરાવે છે ત્યાં અમે લોકો અપક્ષના મેન્ડેટ ઉપર અપક્ષના નિશાન ઉપર લડાવી અને એમને જીતાડી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવવા માટેનો અમારો પ્રયાસ છે. એ પ્રયાસ સફળ થશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% વહીવટમાં બેસશે. પણ બોર્ડની તમે જે વાત કરી, પરંતુ બોર્ડ આ વખતે જે અત્યારે ઉમેદવારી થઈ રહી છે તો બોર્ડ શું ગઠબંધનથી જ બનશે? કારણ કે ઉમેદવાર ભાજપે ઓછા ઉભે રાખે તો ભાજપ આટલી અમારા ગણતરીના પ્રમાણે જ એ લોકોને અમે લોકો મૂકેલા છે. તો એ રીતે અપક્ષની અંદર જે લોકો લડે છે તે અમારા ટેકાના ભાગ રૂપે એમને એ રીતે ઊભા રાખેલા છે અને એ જ રીતે એમનો સપોર્ટ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો અને આ જે ઉમેદવારો છે એ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડનો વહીવટ ચાલશે. પરંતુ તમે એક તરફ ટેકાની વાત કરી, પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખે છેલ્લા થોડા સમય પહેલા કેટલાક જે ભાજપમાં જ હતા તે લોકોને સસ્પેન્ડ કર્યા છે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવા માટે. બીજી તરફ બીજેપીએ ટેકો લેવો પડે છે. તો શું નગરપાલિકાની અંદર બીજેપી મજબૂત નથી? કારણ કે છોટાઉદેપુરની વાત કરીએ તો ધારાસભ્ય, સાંસદ સહિત તમામ ભાજપના છે. તો નગરપાલિકાની ચૂંટણીમાં કેમ બીજેપીએ થોડી પીછેહટ કરવી પડે એવું લાગે છે? બીજેપીએ પીછેહટ કરવાનો કોઈ પ્રશ્ન નથી. અહીંયા વસ્તીનું જે સમીકરણ છે એ સમીકરણના ભાગરૂપે આપણે એનો આયોજન ગોઠવવું પડે અને એના ભાગરૂપે વસ્તી જે પ્રમાણે હોય છે એ પ્રમાણે આપણે એને ઉમેદવારો ઊભા રાખી અને જીતાડતા હોઈએ છીએ. વર્ષોથી અમે લોકો છોટાઉદેપુરની અંદર આટલા વર્ષો સુધી પાલિકાનો વહીવટ સંગ્રામભાઈ મારા દીકરા પણ 2 ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે, પરંતુ એની અંદર એ વસ્તીનું સમીકરણ ખૂબ જ મહત્ત્વનું ફેક્ટર છે અને એ વસ્તીના પ્રમાણે ઉમેદવારોને અમે લોકો જીતાડી અને એની અંદર બોર્ડ બનાવીએ છીએ. સંગ્રામભાઈ સાથે વાત કરશું. ખાસ કરીને સંગ્રામભાઈ, આ વખત તમે કેમ ઉમેદવારી ના કરી? ભારતીય જનતા પાર્ટીએ અમને બહુ સારી રીતે બહુ મોટી જવાબદારી સોંપી છે અને અમે બાહેદારી આપી છે કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે અને પૂરેપૂરી તાકાત લગાવીને બધા સ્તરે તાકાત લગાવીને તૈયારી કરીને પ્લાનિંગ કરીને અમે અમારા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને આ વખતે 1996 પછી હું આપને કહું છું કે નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે. તમારી કેટલી એમાં એ રહેશે ભાગીદારી? મારી ભાગીદારી 100% જ કહું છું, કારણ કે તમામ બોર્ડોની અંદર જે મેં વિકાસ કર્યો છે, છોટાઉદેપુરને મોખરે ભારત દેશની અંદર છોટાઉદેપુર નગર 6ઠ્ઠા નંબરની ક્લીન સિટીમાં જે રેકોર્ડ બન્યો છે, અમારા વિકાસ જોઈને અમને મત આપશે અને સરકારની સાથે રહીને કેન્દ્ર રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છોટાઉદેપુરમાં જો શાસન થઈ જાય તો સોને પે સુહાગા થશે. તો ભારતીય જનતા પાર્ટીના આવેલા નેતા પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવાને તેમના પુત્ર સંગ્રામભાઈ સાથે વાત કરી. ભાજપની રણનીતિ હોય છે કે ગમે તેમ કરીને સત્તા કેવી રીતે મેળવવી અને એના માટે ગણિત ગોઠવતા હોય છે અને એ જ પ્રકારનું ગણિત છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ગોઠવ્યું છે કે જ્યાં લઘુમતી સમાજની વસ્તી છે ત્યાં જે લોકો કોલેશનમાં આ વખતે નગરપાલિકા બનાવશે, એટલે કે જે અપક્ષનો સહારો લઈને પહેલાથી જ બીજેપીનું પ્લાનિંગ છે કે કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા આ વખતે ભાજપની બનશે એવું ભાજપનું કહેવું છે. ત્યારે જોવાનું રહેશે કે છોટાઉદેપુર નગરપાલિકાનો શીર કોના તાજે જાય છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.